તો સમાચારોમાં આગળ વાત કરીએ। દ્વારકાના દરિયાકાંઠે આવેલા રૂપેણ બંદર વિસ્તારમાં આજે લોહિયાળ જૂથ અથડામણની ઘટના સામે આવી છે। મહત્વના સમાચાર, રૂપેણ બંદરે હોડી લાંગરવા જેવી સામાન્ય બાબતમાં બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી। જોતજોતમાં આ બોલાચાલી હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી અને 12 જેટલા શખ્સો ઘાતક હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા। આ અથડામણમાં કુલ 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે। તમામને તાત્કાલિક સારવાર માટે દ્વારકાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી 2 યુવકોની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે જામનગર રિફર કરવામાં આવ્યા છે। બનાવની જાણ થતાં જ દ્વારકા પોલીસે ઇજાગ્રસ્તોની પૂછપરછ હાથ ધરી હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે। હાલ રૂપેણ બંદર પર કોઈ વધુ અશાંતિ ન ફેલાય તે માટે પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે। हमारे छोकरा फिशिंग भरवा जाता था, लोन टीम में भरता था, तो ये लोग गाड़ू काटता था। मारा भाई कीधु कि शू करो भाई गाड़ी काटो, तो ये पाइपों ने ले लेने આવી ગયા 5-7 જણા। કેટલા લોકોને લાગી? મારા અમને 4-5 જણા લાગી ગયો છે। બનાવ શું, કારણ શું હતું મારવા? કારણ એટલે કે અમે તો ફિશિંગમાં અમને કંઈ ખબર બી ના હતી, અમને ગાડું કાઢતા હતા આવીને ખોટી રીતે। आज मुद्दे हमारे साथ संवाददाता सागर जोड़े गया है। द्वारकानी अंदर जूथ અથડામણની ઘટનામાં 12 શખ્સો વચ્ચે મારામારી થતા 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। હાલની શું અપડેટ સાગર? ત્યારથી ચોક્કસ વાત કરું, દ્વારકા જિલ્લાની અંદર રૂપેણ બંદર જે વિસ્તાર છે તેમની અંદર જે 2 જૂથ વચ્ચે અથડામણનો જે બનાવ બન્યો છે। રૂપેણ બંદર વિસ્તારની અંદર 12 લોકો વચ્ચે જે મારામારીની ઘટના સામે આવી હતી, જેમાં 12 લોકો વચ્ચે મારામારીમાં જે 4 લોકો છે તે ઇજાગ્રસ્ત થયા હતા અને જે 2 લોકો વચ્ચે વધુ ઇજાગ્રસ્ત છે તેમને જામનગર ખાતે છે। હાલ જે પ્રકારે ઇજાગ્રસ્ત છે તેમને બધા જે લોકો છે તેમને સારવાર હેઠળ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને હોડી રાખવા બાબતે જૂથ અથડામણની ઘટના જે બની છે, જે માછીમારો વચ્ચે જે અથડામણની ઘટના બની બાદ સમગ્ર જે વિસ્તાર છે તેમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરી અને તપાસ હાથ ધરવામાં આવી છે। જી સાગર, અત્યારે હાલ જૂથ અથડામણ થઈ હતી જેમાં 12 લોકો આ જૂથ અથડામણનો ભાગ હતા। પોલીસ દ્વારા શું તે લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે? કોઈ સામે ફરિયાદ નોંધાઈ છે કે નહીં? ચોક્કસ જે 12 લોકો વચ્ચે જે મારામારીની જે જૂથ અથડામણની ઘટના બની છે, તમામ જે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે અને હાલ આજે પોલીસ દ્વારા તમામ પ્રકારના પૂછપરછ બાદ જે સામે કઈ રીતના જે લોકો છે ફરિયાદ નોંધવામાં આવશે તે સમગ્ર તપાસ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે। જી આભાર સાગર, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।